વર્ષની મોડી રાત્રે એક બિલ્ડિંગમાં આગ લાગી હતી। સેટેલાઇટમાં આવેલી રવિ એપાર્ટમેન્ટમાં બની આ ઘટના। બિલ્ડિંગ નીચે આવેલી બંગારની દુકાનમાં આગ લાગી હતી। રાત્રે ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડે કામગીરી હાથ ધરી છે। સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયો મિર્ચી રોડ ઉપર રહેલા એક ભંગારના ગોડાઉનમાં ગઈકાલે મોડી રાત્રે 2 વાગ્યાના સુમારે આગ લાગી હતી। આગ લાગવાને કારણે ભંગારના ગોડાઉનમાં રહેલો તમામે તમામ ભંગાર બળીને ખાખ થઈ ગયો છે। આગ એટલી વિકરાળ હતી કે જે પતરાનું શેડ બનાવેલો તે પણ સંપૂર્ણ બળી ગયો છે અને પતરા વળી ગયા છે। આ ગોડાઉનમાં લાગેલી આગના પગલે ગોડાઉનની બાજુમાં રહેલા દેવીપૂજક સમાજના 2 ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા છે। ઝૂંપડામાં આજીવિકાનો સામાન હતો જે દેવીપૂજક સમાજના લોકો અહીંયા રહે છે તે દિવાળી નિમિત્તે રંગોલી, કોડિયા અને કપડાનો વ્યવસાય પાથરણા પાથરીને કરતા હોય છે, પરંતુ તે સંપૂર્ણ આ આગમાં બળીને ખાખ થઈ ગયું છે। મહત્વનું છે કે જ્યારે આગ લાગી ત્યારે ગોડાઉનમાં 4 માણસો સૂતેલા હતા જેમને સ્થાનિક લોકોએ બચાવ્યા હતા। આ આગ એટલી વિકરાળ હતી કે જે પણ કંઈ સામાન હતો ઘરમાં કે ગોડાઉનમાં તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો છે, પરંતુ સદનસીબની વાત એ છે કે આ આગમાં કોઈ પણ વ્યક્તિને નાની મોટી કોઈ ઈજા થઈ નથી। 2 ઝૂંપડા, ગોડાઉન ઉપરાંત એક પાનનો ગલ્લો હતો તે પણ બળીને ખાખ થઈ ગયો છે। કેમેરા પર્સન એચ.પી. શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।